નમસ્કાર, મુકેશ જોશી સવી સંદેશમાંથી આજે આવી ગયો છું ઉત્તર સંડાની અંદર. ઉત્તર સંડાની અંદર બાયો વેસ્ટ મેડિકલ જે છે એનું જે સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને અહીંયા જે સ્થાનિક લોકોને જે પ્રોબ્લેમ થઈ રહી છે એ જે વેસ્ટની અહીંયા નિવારણ કરે છે અને અહીંયા જે બારવામાં આવે છે આવું જાણવામાં આવ્યું છે. તો વાત કરીશું સ્થાનિક લોકોથી. શું નામ બેન તમારું? અને તમે ક્યાં રહો છો? અને અહીંયા તમારી બાજુમાં હેઝાક્લીન છે, ધુમારો બહુ જ આવે છે, બહુ ધુમારો આવે છે, ઘરમાં આવે છે, ધુમારો થઈ જાય છે, કારા કારા બધું પકડ પડે છે. એવું છે. અને તમે એને શું કહેવા માંગો છો? બંધ કરવા માટે. બંધ કેમ કરાવવું જોઈએ? લોકો માદા પડે છે. અને અહીંના કેટલા લોકો રહેતા હશે આપણી સોસાયટીમાં? 60 ઘર છે. એટલે સ્થાનિક લોકો કમસે કમ 200 થી 250 જેટલા લોકો રહે છે. તમારી બધાની માંગ છે? બધાની માંગ છે. શું કરવા માંગો છો તમે બધા ભાઈઓ? મારી સામે તમારી યાદ લોકો સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે અને 3 વર્ષથી અહીં રહીએ છીએ. આખું ઘરમાં કચરો આવે છે, કાળો ધુમાડો આવે છે, એના સાથે અમારા સ્વાસ્થ્ય સાથે છેડા થાય છે. અને 10 ફૂટના અંતર જ છે. તો તમે અત્યારે ઈચ્છો છો શું? બંધ જ કરવા ઈચ્છે છે. બંધ થઈ જાય. તો તમે કોઈને રજૂઆત કરી હતી? આગળ ઘણી રજૂઆતો કરેલી છે. તો કોઈ સરપંચે રજૂઆત કરી પણ તોય તે છતાં બંધ થતું નથી. તમે શું કહો છો? આ બાયો હેઝાક્લીન બંધ કરાવવું જોઈએ, કારણ કે અહીંયાથી જે કાળા ધુમાડા આવે છે જે ઘરની અંદર આવે છે અને એ બંધ થાય તો સારું છે. અને તંત્ર શું કરે છે જ ખબર નથી પડતી. તંત્ર સૂતું છે કે ખબર નથી પડતી. તંત્રની આંખો જ ખુલતી નથી. એટલે કારણ તંત્રને મારી વિનંતી છે કે આ બાયો હેઝાક્લીન બંધ અહીંથી કરાવવામાં આવે. એનાથી સ્થાનિક લોકોને શું સમસ્યા થતી હશે? સ્વાસ્થ્યની અંદર ચેડા થઈ રહ્યા છે, ગળાની અંદર ઇન્ફેક્શન વધી ગયેલું છે. તો શું ભવિષ્યના જે બાળકો અહીંયા ભણે છે, સ્કૂલ જનાર બાળકો છે, એ ભારતનું ભવિષ્ય છે, એને લઈને શું કહો છો? ભારતના ભવિષ્યની અંદર જે બાળકો છે અંદર અહીં રાત્રે પણ રમતા હોય છે, સાંજે પણ રમતા હોય છે. એની અંદર જો ગળાની અંદર કે અંદર શરીરની અંદર જો એ કાળા ધુમાડા જશે તો સ્વાસ્થ્યને બગડશે. તો એની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે. તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને મારી વિનંતી છે કે આ બાયો હેઝાક્લીન તમે જલ્દીમાં જલ્દી બંધ કરાવો. બધાની માંગ છે આવી? તો બાયોમેડિકલ જે વેસ્ટ છે એ બંધ કરાવવાની માંગ ધરાવે છે સ્થાનિક લોકો. મુકેશ જોશી સવે સંદેશમાંથી. અમને એવું લાગે કે સ્મશાનમાં રહેતા હોય બાજુમાં.